હેલો મિત્રો, નમસ્કાર। તો ચલો તમને આજે બતાવું આપણું માર્કિંગ, જે કે પ્લમ્બિંગનું માર્કિંગ છે। તો કંઈક આ રીતનું માર્કિંગ કરેલ છે અને અહીંયા આપણે લાગશે વોલંગ ટપ, તો એનો લાગશે પુશવાલ અને પુશવાલ લાગશે અને બીજું અહીંયા ડાયવેટર લાગશે, ઉપર શાવર લાગશે। તો આ રીતનું કંઈક માર્કિંગ કરેલ છે મિત્રો। તો તમારે પણ સંડાસ બાથરૂમનું કામ કરાવવું હોય તો આ રીતનું માર્કિંગ કરી અને કરાવજો, તો એનાથી કરીને કામ સારું થશે અને કારીગરને પણ સરળ પડશે। અને કારીગર મિત્રો માટે ખાસ કહેવાનું કે તમે સારું કામ કરો તો કંઈ ટાઈમ વધારે નથી થતો, થોડો ટાઈમ વધારે થાય છે। તો આપણે બીજા બાથરૂમમાં આવી ગયા તો ત્યાં પણ માર્કિંગ કરી લીધું છે અને સાઈડમાં છે સિંગલ સંડાસ સાદું મારવાનું છે, તો એની ચકલી આવી ગઈ અને એનું ને પછી આપણે ઘીસી પાડી દીધી। ચલો, તો ઘીસી પાડી દીધી ફાઇનલી આપણે બધી માર્કિંગ કરી, માર્કિંગ પછી ઘીસી પાડી દીધી। ઘીસી પાડીને હવે તો ચલો તમને બતાવી દો આપણો પ્લમ્બિંગનો સામાન। તો આ છે પ્લમ્બિંગનો સામાન આપણો અને બધું ઓલ CPVC છે। તો બધું ગરમ પાણી ડાયવર્ટર મારવાનું છે અને ગીઝર મારવાનું છે, ગેસ ગીઝર મારવાનું છે, તો એનાથી કરીને ઓલ CPVC છે। અને આ છે આપણું ડાયવર્ટર છે અને ડાયવર્ટર મારવાથી સરળ રહે। અને બીજું છે તો એ મિક્સિંગ છે નાનું, કે વોશ બેસિંગનું નાનું ડાયવર્ટર છે। તો આપણે વોશ બેસિંગમાં પણ ગરમ ઠંડુ પાણી આવશે, તો એના માટે કરીને આ રીતનું કંઈક ફિટિંગ છે। અને બીજું તમે કંઈ મારો કે ના મારો, પણ આ મોટું ડાયવર્ટર તો મારવું જરૂરી છે। અને આપણે કટર લાવી દીધું છે, તો ચલો કટરની પણ ટેસ્ટ કરી લઈએ। કટર પણ સારું ચાલે છે અને સારી ક્વોલિટીનું છે, તો સારું છે। દોઢની પાઇપ પણ સારી કાપે છે। તો મિત્રો આપણી ફાઇનલી થઈ ગઈ છે, બધું ફિટિંગ થઈ ગયું છે। તો જોઈ લો તમે, ડાયવર્ટર લાગી ગયું છે અને ઉપર શાવરનું પણ લાગી ગયું છે। ઉપરથી દોઢની પાઇપ આવી ગઈ છે, પાણી ચડાવવાની એકની પાઇપ છે અને અહીંયા પ્રેસ વાલ પણ લાગી ગયો છે આપણો, કે નીચે લાગશે અને વોલંગ લાગશે નીચે। અને ઉપરો આવ્યું એ આપણું અહીંયા વોશ બેસિંગ લાગશે હાથ વોશ કરવા માટેનું, અને આ આપણું ઓલ PVC ફિટિંગ છે। તો જોઈ લો, અને અમારી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક દબાવવાનું ના ભૂલતા। તો બોલો મિત્રો, જય